મંડી ગયા અને કંઈક આવી રીતના હાલે છે હળ. તો પછી તો આપણે હળ હાંકતા હાંકતા આવી ગયા રવેચી માતાજીના મંદિરે. શું કરવા માટે આવ્યા હતા તે માટે જુઓ આખો લોગ. અને અહીંયા તો હતો જારાનું ઝાડ તો લઈ લીધા પેલું. અને આની મજા કંઈક વાળી કાદાની અલગ છે. જય બોલતો જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ RVS વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. જુઓ તમે સવાર ના આવડી ગઈ લાઈન ખોદવા માટે. અહીં ટ્રાકિંગ લાઈન જવા દેવાની આપણે આમ જવા દેવાની. આ બાજુ ઈશ્વરને પિયુષને લગાડી દીધા કામે. અહીંયા રાજેશભાઈ ઉભા. રાજેશ તમારે નથી આવડતું ખોદતા? સબસ્ક્રાઇબ કરો. હે લાઈક કરો તો પિયુષ અહીંયા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી રહ્યા છે. અને જો લગાડી દીધા કામે. ભાઈને બધાને વેકેશન પડી ગયા અત્યારે. આપણે લગાવી દીધા લાઈન ખોદવા માટે. તો અહીંયા ગરમા ગરમી का माहौल होता हुआ. પછી મિત્રો આપણે આવી ગયા શેરીમાં. અને આમ શેરીને ખોદી નાખી. જો ઘણી બધી મહેનત મશક્કત બાદ શેરીને ખોદી નાખીએ આપણે. અને અંદર કામ આપણે થોડીક વાર મુલાવિત રાખ્યો છે. હા ખોદી નાખી લેવર. હા ભાઈ ભરતભાઈ રાખે મજૂરી કામે અત્યારે. અહીંયા હવે થોડીક વાર પછી આપણે લાઈન નાખશું. ફાઇનલી મિત્રો લાઈન કમ્પ્લીટ નાખી દીધી. ઓ તમને દેખાય જુઓ. અને પૂરી પણ નાખી છે. ના પૂરી આમ જો આપણે પિયુષભાઈ અને રાજેશભાઈ પણ આવી ગયા છે. આની બહુ મહેનત આની ભાઈની. પછી મિત્રો આપણે લંચ બ્રેક આવી ગયો તો જમી લીધો પહેલાં. અને પછી ડીઝલ બાઇક ઉપર લઈને આપણે જવાનું વાડીએ. અને આપણું અહીંયાથી કામ મુલાવિત રાખ્યું છે. હવે આપણે કાલે ને આપણે અહીંયા ડીઝલ લઈને જવાનું. પણ ભાઈ રાકેશ છે ત્યાં ડીઝલ ખૂટી ગયું છે તો ડીઝલ નાખીને આપણે જાશું હવે ડીઝલ નાખવા માટે વાડીએ. તો ચલો બાઇક લઈને આપણે અહીંયાથી નીકળી જઈએ. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ. પ્રવીણભાઈ આટલો હરાકી નાખ્યો જો. અને આપણે એમાં ડીઝલ નાખી રહ્યા. તો કઈ રીતના ડીઝલ નાખો તે તમને શીખવાડું. જો ઓટો ડીઝલ જાય છે. ઓટો GPS સિસ્ટમ. ઓટો GPS સિસ્ટમ જુઓ તમે. ડીઝલ આવી રીતના નખાય. તમે કઈ રીતના નાખો છો તે કમેન્ટ કરજો. બાકી પાછળ 5-6 કિલાવાળો હરશે. અને આ છે આપણું લાલ ઘોડો. તો મિત્રો આની ખોરાકીને મળી ગઈ છે. અને આપણે હવે હાંકવાનું થાય છે. ફ્રેન્ડભાઈ નીકળી ગયા બાઇક લઈને. અને આપણે હવે મનસું હાંકવા. પ્લાવ ઓટોમેટિક પ્લાવ એટલે કે હળ. તો ચલો કરી નાખી ચાલુ અને મંડી જાય હાંકવા માટે. આપણે હરાવવા મંડી ગયા અને કંઈક આવી રીતના હાલે છે હળ. જો તમે અને આ બાજુ પગલા ભાઈ આપણે જોઈએ આપણે હાંકી રહ્યા. જો મિત્રો હર કમ્પ્લીટ હાંકી નાખ્યો છે. જો જોઈ શકો છો તમે. આપણે લાલ ઘોડાને કાઢી નાખ્યો બારો. આગળ જઈએ ક્યાં જવાનું કાંઈ નક્કી નહીં. જાય નહીં ને ઉડે તો જા. મિત્રો હાલતા હાલતા આપણે આવી ગયા આ બાજુ રવેચી માતાજીનું મંદિર તરફ રસ્તો જાય છે ત્યાં. ને આ બાજુ આપણે જવાનું છે હારાવવા માટે જવાનું છે આ બાજુ. ને આપણે હવે માતાજી જઈશું પાણી ભરવા માટે. ટ્રેક્ટર રાખી દઈએ પહેલાં આપણે સાઈડમાં. પછી ઢમડો લઈને જઈએ આપણે પાણી ભરવા માટે. તો કરી નાખી પહેલાં લાલ ઘોડાને બંધ. ટ્રેક્ટર બંધ કરી નાખ્યું છે કમ્પ્લીટ. આપણે હવે પાણીનું ડાંબડો ભરવા જવાનું છે. તો ચલીએ નીકળતે હે મિત્રો. આપણે જઈએ રવેચી માતાજીના મંદિરે પાણી ભરવા માટે. તો મિત્રો આ છે અમારા ગામના પાદરમાં આવેલું મંદિર. એની ચારેકોર છે વાડી અને વચમાં આવેલું છે રવેચી માતાજીનું મંદિર. તો આપણે જઈશું ત્યાં અંદર પાણી ભરવા માટે. તો ચલો આપણે પાણી ભરતા આવીએ. આ છે માતાજીનું મંદિર.
તો ફાઇનલી મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ આપણે લાલ ઘોડા તરફ પાણીનો ઢમળો ભરી નાખ્યો છે અને આપણે જઈએ છીએ બારે. ચલો આપણે હવે જઈએ લાલ ઘોડા તરફ. પછી મિત્રો આપણે આવી ગયા વાડીમાં હાંકવા માટે અને અહીંયા તો જારાનું ઝાડ તો લઈ લીધા પેલું અને આની મજા કંઈક વાડી ખાધાની અલગ છે. હો શું તમે પણ ખાધા છે કોમેન્ટ જરૂરથી કરજો. અને આપણે આગળનું છે હવે ઘર અને ફૂલ ધમ બપોર છે તો પેલો આપણે હાંકી નાખીએ કેટલી હાંકી જોડે મસ્ત ફળનો આનંદ લેવા માટે વાડીએ આવી જાય. તો મિત્રો પછી આપણે જો આટલું હાંક્યું હોય અને થઈ ગઈ ફૂલ ધમ બપોર તો ટ્રેક્ટરને થોડીક વાર આરામ કરાવી દઈશું અને આપણી પણ થોડી વાર આરામ કરીશું. તો હવે આપણે ક્યાંક જઈએ હવે. તો આપણે અહીંયા આટલો બાજુ હાંજે હાંકશું ત્યાં લાલ ઘોડો ભલે આરામ કરે અને આપણે હાલતા હાલતા બાજુ ક્યાંક ઘર તરફ અલગ હાલીને નીકળી જાઓ. તો આપણે હાલીને જઈ રહ્યા છીએ ઘરે. એ પણ ફૂલ ધમ બપોરે તો હાલતા હાલતા આપણે નીકળી જઈએ ઘર તરફ. વેલકમ બેક મિત્રો, ફરી પાછા આવી ગયા અહીં આપણે હળ આગવા માટે આટલું આપણે હાંકી લીધું છે और हमारा लाल घोड़ा चालू है और आटलो આગવાનો બાકી है. તો હાલો વરી પાછો આપણે ચાલુ કરી નાખીએ હાંકવાનું. અને અહીંયા આપણે હાંકી બગલાભાઈ જોઈએ કે કેવી રીતના ભાઈ હાંકે સ્પેશિયલ જોવા આવ્યા છે. આગળ છે આપણે દર્શક જો આગળ ઝૂમ કરું તો આ બાજુ પણ છે સ્પેશિયલ આપણે જોવા જ આવ્યા કેમ લાલ ઘોડો હાલે. મિત્રો ફાઇનલી વર્કિંગમાં ફાઇનલ મિત્રો હર કમ્પ્લીટ હાલી ગયો છે અને આપણે લાલ ઘોડાને લઈને જશું વાડી તરફ. હવે હાલે તો જા इसमें बहुत खांचे आती है क्योंकि इसमें भी हर अकेला इसलिए बहुत खांचो आती है. रास्ता थोड़ा थोड़ा काचा है. મિત્રો પછી આપણે પહોંચીએ વાડીને લાલ ઘોડાને પાર્કિંગ લોટમાં કરી નાખ્યો પાર્ક. આપણે મોદીઓ લઈ લીધો છે અને સાંજ પડવા આવી છે તમે જોઈ શકો છો. અને આપણે હવે જઈએ ચરો વાડવા માટે. તમને એવું લાગ્યું ના કે વ્લોગમાં ચરો કેમ ન વાડ્યો? તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ચરો વાડવા માટે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ મકઈ વાડવા માટે. અચ્છા આપણા હાથમાં દાદડો અને આ બાજુ પ્રવીણભાઈ વાડે રહ્યા. તો ચલો વાડી નાખી મકઈ. મિત્રો પછી આપણે લાલ ઘોડો લઈને નીકળી ગયા અને ચરો પડ્યો આ બાજુ અને આપણે જશું લાલ ઘોડો લઈને ઘર તરફ. અને ચરો બોધ મળો અહીંયા આમ અદૃશ્ય થઈને આવી જશે. તો આપણે નીકળી ગયા છીએ ખેતરથી ઘર તરફ. તો આ છે કંઈક સાંજનો નજારો. અને હવે જશે લેવર લાલ ઘોડાને આપણી રફતાર પકડ લી છે. તમે જોઈ શકો છો સૂરજ આથમી ગયો છે. અને સાંજનું ફૂલ ઠંડુ પવન આવે છે. ચલો આપણે સીધા પહોંચીએ ઘર તરફ. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી આવ્યા છીએ. લાલ ઘોડાને પાર્કિંગ કરી નાખ્યું છે. આ બાજુ જો આપણે સવારના લાઈન ખોદી ત્યાં કૂતરું બેઠું છે. એને પણ મજા આવી ગઈ. આપણે લાઈન ખોદીથી બેઠું છે એટલે આપણે ત્યાં શું ઘર અંદર હવે તો મળીએ થોડી વાર પછી. તો પછી નાહી ધોને થઈ ગયો ફ્રેશ ને બની ગયા એકદમ ઘોઘરા જેવા રોજની જેમ. અને મિત્રો અત્યારે વાગી ગયા છે લગભગ 8 ને આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. હાજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈક પર બટનને જોરથી દબાવી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો. અને હજી સુધી મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દીથી જાઓ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો. અને મારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.